હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે TYBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 22ની પોએમ નંબર 4 ધ પેટ્રિયોટ બાય નેસી મ્યુઝિકલ જોઈએ. પેટ્રિયોટ એટલે દેશભક્ત. Nessie Musical is one of the major Indian English poets who creates authentic flavors of India. Nessie Musical એ ભારતના વન ઓફ ધ મેજર ઇન્ડિયન ભારતના જે મોટા ગજાના લેખકો છે, કવિઓ છે, એ પૈકી એક છે. હુ ક્રિએટ્સ ઓથેન્ટિક ફ્લેવર્સ ઓફ ઇન્ડિયા, જેણે ભારતની એક વિશ્વસનીય મહેક બનાવી છે. હી યુઝિસ ઇન્ડિયન ઇંગ્લિશ વિચ ઇન્ડિયન પીપલ યુઝ ઇન ધેર કન્વર્ઝેશન. હી યુઝિસ ઇન્ડિયન ઇંગ્લિશ, તેમણે ઇન્ડિયન ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કર્યો છે કે જે ભારતના લોકો અવારનવાર પોતાની વાતચીતમાં ઉપયોગ કરે છે. ઇન્ડિયન્સ લવ ઇંગ્લિશ એન્ડ બિલીવ દેટ ઇટ ઇઝ લેંગ્વેજ દેટ કેન એક્સપ્રેસ ટ્રુ એસ્પાયરેશન્સ ઓફ ઇન્ડિયા. ભારતના લોકો ઇંગ્લિશને ચાહે છે અને માને છે કે આ ભાષાથી લોકોની જે આશા અપેક્ષાઓ હોય છે તેને સાચી રીતે રજૂ કરી શકાય. ફ્રી ઇન્ડિયા ઇઝ ડિફરન્ટ ફ્રોમ ચાઇના એન્ડ પાકિસ્તાન. આઝાદ ભારત, મુક્ત ભારત એ ચાઇના અને પાકિસ્તાનથી ઘણું અલગ છે. ઇટ ઇઝ મોર ડેવલપ્ડ, એ વધુ વિકસિત છે. ટેકનો સેવી એન્ડ લિબરલ, તે ટેકનોસેવી અને છૂટછાટ ભર્યું છે, છૂટછાટવાળું છે. ઇટ ઇઝ ડેમોક્રેટિક એન્ડ સેક્યુલર ઇન નેચર, તે લોકશાહી અને બિનસાંપ્રદાયિક છે. એઝિકલ પ્રેઝન્ટ્સ ધેટ ધ ન્યૂ જનરેશન ઓફ ઇન્ડિયા ઇઝ ફેશનેબલ એન્ડ વેસ્ટર્નાઇઝડ. પોએટ કહે છે કે નવી પેઢી એ ફેશનેબલ અને વેસ્ટર્નાઇઝડ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરનારી છે. ધે સ્પીક ઇન ઇંગ્લિશ, તે અંગ્રેજીમાં બોલે છે. સ્ટડી ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ, તે સ્કૂલ અને કોલેજોમાં અંગ્રેજી મીડિયમમાં ભણે છે. દે પ્રિફર વેસ્ટર્ન ફૂડ એન્ડ વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ, તેઓ વેસ્ટર્ન ફૂડ અને લાઇફસ્ટાઇલને પસંદ કરે છે. ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા ધ પોએટ આસ્ક વાય ડુ પીપલ નોટ ફોલો પીસ એન્ડ નોન વાયલન્સ. બીજા સ્ટાન્ઝામાં કવિ પૂછે છે કે લોકો શાંતિ અને અહિંસાને કેમ ફોલો નથી કરતા. He says that people should follow the advice of Gandhiji and also the ancient wisdom of India. તે કહે છે કે લોકોએ ગાંધીજીએ આપેલી સલાહ અનુસરવી જોઈએ અને ઓલ્સો એન્શિયન્ટ વિઝડમ ઓફ ઇન્ડિયા, અને ભારતના પ્રાચીન જ્ઞાનનો પણ અમલ કરવો જોઈએ. However, he says that he reads the English newspaper regularly to improve his English. તેમ છતાં કવિ પોતે પણ કહે છે કે તે પોતે પણ રોજ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે પોતાનું ઇંગ્લિશ સુધારવા માટે. ઇન થર્ડ સ્ટાન્ઝા he says that લસ્સી with salt is better than wine for digestion. ત્રીજા સ્ટાન્ઝામાં કવિ કહે છે કે મીઠા સાથે લસ્સી એ સારી છે દારૂ કરતા પાચન માટે. He further adds that he is a teetotaler. વિદ્યાર્થી મિત્રો, આપણે ટીટોટલરનો મિનિંગ ફરીવાર જોઈ લઈએ. ટીટોટલર મિનિંગ કરીને આ રીતે તમે પણ જોઈ શકો છો.
ટીટોટલર મીન્સ અ પર્સન હુ નેવર ડ્રિંક્સ આલ્કોહોલ, એટલે કે દારૂનું સેવન ક્યારેય ન કરનારો. પેટ્રિયટ. In the third stanza, ત્રીજા સ્ટાન્ઝામાં કવિ કહે છે, he further adds that he is a teetotaler. તે ઉમેરે છે કે તે પોતે કદી દારૂ ન પીનારો છે. He has never tasted wine in his life. જીવનમાં પોતે ક્યારેય દારૂનો ટેસ્ટ કર્યો નથી. He says that wine is for the drunkards only. દારૂ તો માત્ર દારૂડિયાઓ માટે હોય છે. Then he asks, what do you think of prospects of world peace? પછી કવિ પૂછે છે કે what do you think of prospects of world peace? દુનિયામાં શાંતિ માટે શું કરવું જોઈએ? પાકિસ્તાન behaves in an abnormal manner. પાકિસ્તાન વિચિત્ર રીતે વર્તે છે. China also does the same. ચીન પણ એવું કરે છે. He says that such a strange behavior of China and Pakistan is disgusting. He says all men are brothers. No? તે પોએટ અહીં કહે છે કે ચાઇના અને પાકિસ્તાનનું આવું વર્તન તો ઘૃણાસ્પદ છે. બધા માણસો ભાઈઓ નથી શું? In India also, Gujaratis, Maharashtrians, Hindiwalas, all brothers, though some are having funny habits. In India, ભારતમાં ઘણા બધી જાતિના લોકો વસે છે, ઘણા બધા વર્ગના લોકો વસે છે, જેમાં ગુજરાતીઓ, મરાઠીઓ, હિન્દીવાલા, હિન્દી ભાષીઓ, ઓલ બ્રધર્સ બધા ભાઈઓ છે. Though some are having funny habits, ભલે તેઓની આદતો અમુક રમૂજ પ્રકારની હોય. Nasimesikal says that to love one's country is important, but it is more important to be liberal and tolerant. પોએટ કહે છે કે that to love one's country, પોતાના દેશને ચાહવા માટે ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ જરૂરી છે, પરંતુ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ બી લિબરલ એન્ડ ટોલરન્ટ, પરંતુ વધુ લિબરલ અને ટોલરન્ટ એટલે કે છૂટછાટ ભર્યું અને સહનશીલ, સહિષ્ણુ બનવું પણ જરૂરી છે. He says, I tolerate you. One day, રામ રાજ્ય is surely coming. હું તમને સહન કરું છું. એક દિવસ રામ રાજ્ય જરૂર આવશે. You are going, but you will visit again. તમે જાઓ છો પરંતુ તમે ફરી પાછા આવશો. Any time, any day. I am not believing in ceremony. હું વિધિઓમાં માનતો નથી. And enjoying your company. અને તમારી કંપનીને એન્જોય કરું છું. The poet says that India is a country of diversity. પોએટ કહે છે કે ભારત વિવિધતાઓનો દેશ છે. There are people of various religions, caste and creeds who live in India. ભારતમાં ઘણા બધા ધર્મના, જાતિના લોકો રહે છે. Though they differ in many things, they live together forgetting their differences. તેઓ ઘણી બાબતોમાં અલગ પડે છે, પરંતુ બધું ભૂલીને તેઓ સાથે રહે છે. In India, we have a concept of Ram Rajya, an ideal state where all people live harmoniously and unitedly. ભારતમાં રામ રાજ્યનું કલ્પના છે, જેમાં લોકો એકબીજા સાથે સંવાદિતા અને એકતાથી રહે છે. મહાત્મા ગાંધી eulogized the concept of Ram Rajya and dreamt about harmonious India.
મહાત્મા ગાંધીજીએ આ કન્સેપ્ટને વિચારેલો અને અમલમાં મૂકેલો અને સંવાદિત ભારતની કલ્પના કરેલી, સપનું સેવેલું. એટ ધ એન્ડ ઓફ ધ પોએમ ધ પોએટ ટેલ્સ ધ લિસનર that he likes his company and therefore he can visit him anytime. એન્ડમાં પોએમના એન્ડમાં પોએટ કહે છે કે તે લિસનર સાંભળનારની કંપની તેને ગમે છે, તેથી તે વ્યક્તિ અહીં કોઈ પણ સમયે વિઝિટ લઈ શકે છે. He does not like to celebrate but he loves the company of good people. તે કોઈ ઉજવણીમાં માનતા નથી પરંતુ સારા લોકોની કંપની તેમને ગમે છે. The narrator is a very talkative person who speaks in grammatically incorrect English. He also uses the words which have Indian flavor. It is like English or Gujlish. નરેટર એટલે કે પોએટ નું ઇંગ્લિશ થોડુંક નબળું છે, તે ઘણી બધી ગ્રેમેટિકલ મિસ્ટેક્સ કરે છે, પરંતુ તેનો દિલનો ભાવ સાચો છે. તેઓ જે ઇંગ્લિશ યુઝ કરે છે તેને ઇંગ્લિશ કે ગુજલિશ કહી શકાય છે. આમ તેઓ તેમની લેંગ્વેજમાં ભૂલ પડે છે પરંતુ તેમનો દિલનો ભાવ સાચો છે. Here we can say that poet can make mistake in his language, but the emotions come straight from his heart, is very true and genuine. Okay. Narrator begins by saying that he stands for peace and non-violence, but people keep on figurating. The narrator begins by saying that he stands for peace. પોએટ અહીં કહે છે કે તે શાંતિ અને અહિંસા માટે ઊભા છે. બટ પીપલ કીપ ઓન ફાઇટિંગ છે, પણ લોકો ઝઘડે રાખે છે. He asks why people do not follow ગાંધીજી. તે કહે છે, પોએટ કહે છે કે લોકો ગાંધીજીને કેમ અનુસરતા નથી. Indian ancient wisdom is not only 100% correct but 200% correct. તેઓ કહે છે કે ઇન્ડિયન વિઝડમ, ભારતીય જે જ્ઞાન છે, તત્વજ્ઞાન છે, ડહાપણ છે, એ 100% સાચું નથી પણ 200% સાચું છે. એટલે કે કવિ અહીં ભાર મૂકે છે, એમ્ફેસિસ કરે છે. He says that modern generation is neglecting ancient traditions and teachings of મહાત્મા ગાંધી. કવિ અહીં કહે છે કે લોકો ભારતની પરંપરા અને ઉપદેશને ભૂલી ગયા છે, ગાંધીના ઉપદેશને ભૂલી ગયા છે અને લોકો પોતાની રીતે વર્તે છે. ઇટ્સ નોટ ફેર. દે આર ફેશન ફ્રીક એન્ડ ફોલો વેસ્ટર્ન વે ઓફ લાઈફ. તેઓ ફેશન ફ્રીક બની ગયા છે, ફેશનની પાછળ નબળા બની ગયા છે, ગાંડા થઈ ગયા છે, એન્ડ ફોલો વેસ્ટર્ન વે ઓફ લાઈફ, અને પાશ્ચાત્ય સંસ્કૃતિની જીવનશૈલી અપનાવે છે. The narrator also in an admirer of English language. અહીં પોએટ પણ ઇંગ્લિશ લેંગ્વેજના પ્રશંસક છે. He reads the Times of India every day to improve his English. તેઓ પોતે પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોજ વાંચે છે પોતાનું ઇંગ્લિશ સુધારવા માટે. He quotes the words of Shakespeare from his famous play Julius Caesar, French Romans, Countryman. These words have no relevance, but he claims to be a scholarly man. The poem has no logical sequence. He speaks haphazardly, referring to perpetual change in the world. He says everything is coming. Regeneration, remuneration and contraception. પોએટ અહીં શેક્સપિયરના એક પ્લે જુલિયસ સીઝરમાંથી એક લાઇન, અમુક શબ્દો અહીં મૂકે છે. તેનો પોએમ સાથે સીધો કોઈ લેવા દેવા નથી, પરંતુ આવા વર્ડ્સ મૂકવાથી પોએટ પોતાને સ્કોલરલી પ્રેઝન્ટ કરે છે અને પોતે ઇંગ્લિશના વાચક છે એવું જાહેર કરે છે. તેમણે જુલિયસ સીઝરમાંથી ફ્રેન્ચ રોમન્સ કન્ટ્રીમેન એવા શબ્દો મૂકેલા છે જે અહીં સૂચક છે.
આગળ કવિ લખે છે કે એવરીથિંગ ઇઝ કમિંગ, રીજનરેશન, રેમ્યુનરેશન એન્ડ કોન્ટ્રાસેપ્શન, બધું આવે છે. રીજનરેશન, નવી પેઢી આવે છે, રેમ્યુનરેશન, વળતર આવે છે, અને કોન્ટ્રાસેપ્શન, નિયંત્રણો આવે છે. એમ કવિ ઇંગ્લિશ વર્ડ્સનો યુઝ કરીને પોતાનું ઇંગ્લિશ પ્રત્યે કેટલી પ્રીતિ છે તે પ્રેઝન્ટ કરે છે અને ઇંગ્લિશ લેંગ્વેજને એમ્પ્લિફાય કરે છે. રીજનરેશન ઇઝ ઓકે બટ રેમ્યુનરેશન એન્ડ કોન્ટ્રાસેપ્શન હેવ નો રેલેવન્સ. અહીંયા પણ દરેક શબ્દોનો રેલેવન્સ પોએટ્રી સાથે નથી, એટલે કે પોએમ સાથે દરેક શબ્દને સીધો સંબંધ નથી, પરંતુ કવિ પોતાનું સારું ઇંગ્લિશને અહીં પ્રેઝન્ટ કરવા માટે લખે છે. તો આ 3 શબ્દોમાંથી રીજનરેશન ઓકે છે, એટલે કે નવી પેઢી આવે છે, પણ રેમ્યુનરેશન અને કોન્ટ્રાસેપ્શન જેના અર્થ થાય છે વળતર અને નિયંત્રણો, પણ એનો કોઈ કવિતા સાથે સીધો સંબંધ નથી. હિયર ઓલ્સો હી વોન્ટ્સ ટુ શો હિઝ કમાન્ડ ઓવર વોકેબ્યુલરી ઇન ઇંગ્લિશ. અહીંયા કવિનો શબ્દ ભંડોળ ઉપરનું કેટલું નિયંત્રણ છે તે પણ રજૂ થાય છે. ધેન હી રેફર્સ ટુ લસ્સી, ધ લવલી ડ્રિંક વિચ ઇઝ ગુડ ફોર હેલ્થ. લસ્સીનો ઉલ્લેખ કર્યો છે કે જે આરોગ્ય માટે સારું છે. He says that it is far better than wine. તે દારૂ કરતાં ઘણી સારી છે, વાત સાચી છે. Then he says that he is a teetotaler and he has never tasted wine in his life. તે teetotaler છે અને તે પોતે ક્યારે પણ વાઇન પોતાની લાઈફમાં પીધો નથી. At the end, હવે અંતમાં, he says, તે કહે છે, કવિ કહે છે, પોએટ કહે છે, that people of India should live harmoniously and tolerantly in spite of the fact that they are different in religions, cases, creeds, caste and even funny habits. He says. અંતમાં કવિ કહે છે કે દરેક લોકોએ સંવાદિતા અને સહિષ્ણુતાથી જીવવું જોઈએ, ભલે તેઓ કોઈ પણ ધર્મ કે જાતિમાંથી આવતા હોય. Still you tolerate me, I tolerate you. જો તમે મને સહન કરશો તો હું તમને સહન કરીશ. He says that one day રામ રાજ્ય would surely come in India. એક દિવસ ભારતમાં ચોક્કસ રામ રાજ્ય આવશે. The poem is funny, ironic and humorous. પોએમ રમૂજી, થોડી કટાક્ષવાળી અને આનંદ આપનારી છે. It depicts irrational attitude of Indian people in general. અને ભારતના વિવિધ લોકો, સામાન્ય રીતે અમુક લોકો અબૌદ્ધિક રીતે વર્તતા હોય તેમને પણ રજૂ કરે છે. The humorous aspect of the poem is not only the content of the poem but Indian English. The humorous aspect of the poem is not only the content of the poem but ઇન્ડિયન ઇંગ્લિશ. અને જે હ્યુમરસ ભાગ છે પોએમનો, તે પોએમનો કન્ટેન્ટ નથી પરંતુ ઇન્ડિયન ઇંગ્લિશનું કન્ટેન્ટ છે. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ ઇન્ડિયન વે ઓફ રાઇટિંગ ઓર સ્પીકિંગ ઇંગ્લિશ. ચાલો જોઈએ આપણે કે ઇંગ્લિશ લખવાનો ઇન્ડિયન વે શું હોય છે. વાય વર્લ્ડ ઇઝ ફાઇટિંગ, જેમ કે ફાઇટિંગ 2 વાર લખ્યું છે. વાય વર્લ્ડ ઇઝ ફાઇટિંગ, તે ઇન્ડિયન ઇંગ્લિશ જેવું લાગે છે. ઇન્દિરાબેન શબ્દો બધા ધ્યાન આપજો. લસ્સી છે, ટોટલ, ટીટોટલર છે, જેમાં 2 વાર ટોટલ આવે છે. આની પહેલાં મેં તમને ઘણીવાર ઉદાહરણો આપ્યા છે. હાઈવે રોડ, તો કે કાં હાઈવે બોલો કાં રોડ બોલો, હાઈવે રોડ ના બોલો. પછી કે નીચે અંડરલાઇન કર્યું છે, કાં નીચે બોલો કાં અંડરલાઇન બોલો, કારણ કે બેમાં મિનિંગ સેમ છે. પછી હાઈવે રોડ છે. હા, સવિનય સાથ જણાવવાનું કે તો સવિનય સાથની જરૂર નથી, ખાલી સવિનય કાં વિનય સાથે, એવી રીતે ધ્યાનથી બોલવું જરૂરી છે. કમ્પ્લીટલી ટોટલ, હવે કમ્પ્લીટલી ટોટલમાં બેમાં કમ્પ્લીટલી ટોટલ બેમાં સેમ અર્થ થાય છે. કાં કમ્પ્લીટલી બોલો કાં ટોટલ બોલો, બેમાંથી એક બોલો. હિન્દી વાલાઝ, તે ઇંગ્લિશ વર્ડ છે, ઇન્ડિયન ઇંગ્લિશ બનાવેલો વર્ડ છે. રામ રાજ્ય એટસેટ્રા આર ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ડિયન બાબુ ઇંગ્લિશ. આ બધું ઇન્ડિયન ઇંગ્લિશ છે, પરંતુ મજા આવે એવું છે. ધ યુઝ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ
tense is a major trait of Indian English. The use of continuous present tense અને ઇન્ડિયન ઇંગ્લિશમાં વધુ પડતો પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વધુ યુઝ કરેલો હોય છે ચાલુ વર્તમાન કાળ ઇઝ અ મેજર ટ્રેટ ઇન્ડિયન ઇંગ્લિશનું લક્ષણ છે. ફાઇનલી દેર ઇઝ નો ક્લિયર કટ થોટ્સ ઓન પેટ્રિયટિઝમ ઓર લવ ફોર કન્ટ્રી. અંતે એવું કહી શકાય કે કાવ્યમાં પોએમમાં કોઈ એકદમ ક્લિયર કટ થોટ પેટ્રિયટિઝમ ઉપર નથી આપેલો પોએટે, પરંતુ જનરલ સેન્સમાં આપેલું છે. એન્ડ લવ ફોર ધ કન્ટ્રી અને દેશ માટેનો પ્રેમ એક્સપ્રેસ થાય છે, લવ ફોર કન્ટ્રી એક્સપ્રેસ થાય છે. ઇટ શોઝ ધ કોલોનાઇઝડ માઇન્ડ ઓફ ધ ઇન્ડિયન પીપલ હુ સ્ટીલ ફોલો ધ વેસ્ટર્ન વે ઓફ લાઈફ. ભારત આજે આઝાદ છે છતાં પણ આઝાદી પહેલાં જ્યારે ગુલામ હતું ત્યારે જે ફિઝિકલી ગુલામ હતું અને મેન્ટલી અત્યારે હજી ભારત આઝાદ હોવા છતાં મેન્ટલી આપણે અમુક અંશે ગુલામ હોય એવું લાગે છે, જેથી કરીને આપણે વેસ્ટર્ન વે ઓફ લાઈફને એટલા બધા ફોલો કરીએ છીએ અથવા પસંદ કરીએ છીએ. ધ એન્ટાયર કન્ટ્રી ઇઝ સ્ટીલ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ મોડર્ન અમેરિકન વે ઓફ લાઈફ. આપણને ભારત આઝાદ હોવા છતાં આપણને યુરોપિયન અમેરિકન લાઈફસ્ટાઈલ છે, ફૂડ છે, બધું ગમતું હોય છે. યંગ પીપલ પ્રિફર ટુ ગો અબ્રોડ એન્ડ સેટલ દેર. યુવાન લોકો વિદેશમાં જવા અને ત્યાં વસવા ઈચ્છતા હોય છે, નહીં કે ભારતમાં રહીને ભારતને યુરોપ બનાવે તેવો વિચાર નથી આવતો. હકીકતે યુવાનોને આવો વિચાર આવે તે જરૂરી છે. ઓકે, તો આ હતી પેટ્રિયટ written by S.E. Physical, the poem Patriot. Thank you.